પર્સમાં મૂકી દો આટલી વસ્તુ. પર્સમાં કોઈ દિવસ પૈસા ખૂટશે નહીં. અને ઘરની તિજોરીમાં પણ મૂકી દો આ વસ્તુ, તો ક્યારેય પણ ખૂટશે નહીં રૂપિયા અને ધનની વર્ષા થશે. અને સાથે મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે. મિત્રો, દરેક વ્યક્તિને લક્ષ્મી પ્રાપ્તિ માટે હું અને તમે બધા જ દોડી રહ્યા છીએ. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી નાનામાં નાની પણ વસ્તુ આપણને મોટી ભૂલ તરફ વાળી જાય છે અને આપણી સંપત્તિ પણ નષ્ટ પામે છે. તો તમે બધા જ પર્સ રાખતા હશો. દરેક લોકો પાસે પાકીટ હોય જ છે. તો તમે આ પાકીટમાં આ એક વસ્તુ મૂકી શકો છો. તેથી આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. તો ઘણી વખત એવું બને છે કે આ પાકીટ જે જૂનું પાકીટ હતું એમાં પૈસા ખૂટતા જ નથી. અને આ નવું પર્સ લીધા પછી પૈસા આવે છે પણ ક્યાં જતા રહે છે ખ્યાલ રહેતો નથી. આવા બધા પ્રશ્નો ઉપજતા હોય છે. અલમારી એટલે પોતાનો જે ઘરમાં કબાટ છે એમાં આપણે રૂપિયા મૂકીએ છીએ. ત્યાં પણ જો આ ચમત્કારી ઉપાય કરવામાં આવે, ત્યાં પણ જો આ વસ્તુ મૂકવામાં આવે અને તેનો વ્યવસ્થિત નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે, તો તમારા ઘરમાં ધનની વર્ષા રહેશે. ક્યારેય ધનની અપ્રાપ્તિ નહીં સર્જાય, ધન ખૂટશે નહીં. પણ તમે જે તમારું પાકીટ છે, પર્સ છે, એમાં લક્ષ્મીજી કેવી રીતે મૂકો છો એ પ્રમાણે તે કાર્યરત હોય છે. ઘણા લોકો તો લક્ષ્મીજીને રૂપ સ્વરૂપ પ્રમાણે જે નોટ છે તેને વાળીને એવી રીતે મૂકે કે જે તમારા ખીચામાં, કે તમે જે શર્ટ કે કપડાં પહેર્યા છે તો બને તો તમારા શર્ટના ખીચામાં હૃદય આગળ લક્ષ્મીજીનું સ્થાન બને છે. ત્યાં આગળ તમારે લક્ષ્મીજી મૂકવા જોઈએ, જેથી લક્ષ્મીજી આપણા શર્ટના ખીચામાં, કે જે ડાબી બાજુ હૃદય પાસે હોય છે, ત્યાં હૃદય પાસે જ રહે, જેથી લક્ષ્મી હૃદયમાં સ્પર્શ થાય છે. પરંતુ આપણે ત્યાં મોબાઈલ મૂકીએ છીએ અને મોબાઈલથી જે કિરણો ઉત્પન્ન થાય છે તેનો આપણા હૃદય પર ખૂબ જ ખરાબ અસર થાય છે. તેથી ત્યાં ફોન ન રાખવો જોઈએ અને ત્યાં લક્ષ્મીજી રાખવા જોઈએ. બને ત્યાં સુધી લક્ષ્મીજી પાછળના ખીચામાં ન રાખવા. તમે પેન્ટના જમણી ખીચામાં અથવા શર્ટના ઉપરના ખીચામાં રાખી શકો છો, પણ પાછળના ખીચામાં ન રાખો. તો આ ઉપાયો છે કે લક્ષ્મીજીને ઘરમાં કઈ રીતે સ્થિર કરવા, લક્ષ્મીજીને કઈ રીતે પ્રસન્ન કરવા. તો હું તમને એક આજ્ઞા જણાવું છું, એક સરળ ઉપાય જણાવું છું કે પહેલામાં પહેલું તો તમે કોઈની પાસેથી લક્ષ્મી લ્યો ને, તો તે પૈસાને આદર ભાવ સાથે લીધા પછી આદર ભાવ સાથે પર્સમાં જે મૂકો છો તે નોટોને સીધી રાખતા પહેલાં શીખી લો. એને વાળવાની જરૂર નથી, એને ફોલ્ડ કરવાની જરૂર નથી. તેને સીધી રહે એવી રીતે જ મૂકી દો. નોટને પાકીટમાં સીધી જ મૂકી દો. આગળ વાત કરીએ તો વળે નહીં એ પ્રમાણે તમારે મૂકવી જોઈએ. હવે તમને એ ઉપાય જણાવું કે તમારે પીળા કલરનું એક કપડું લેવાનું છે. બની શકે તો પ્યોર ખાદીનું મળે તો બેસ્ટ છે. એક ફોલ્ડ થઈ શકે નાનું અમથું કપડું લેવાનું છે, બહુ મોટું લેવાનું નથી. પીળા જેવું કપડું લેવાનું છે અને હરા રંગનું મળે તો પણ ચાલે. એ કપડું લઈ અંદર 5 વરિયાળીના દાણા, કોઈ પણ પીળા કલરનો દોરો લઈ તેને પોટલી કરી બાંધી દેવાનું છે. કોઈ વસ્તુ નીચે ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને શુક્રવારના દિવસે પ્રાતઃકાળમાં આ વસ્તુને ખાસ નોંધજો. શુક્રવારના દિવસે પ્રાતઃકાળમાં 12 મિનિટ પછી તરત
અત્યારે બધા જ પંચાગ મહારાજ સૂર્ય ઉદય ક્યારે થવાનો, સૂર્યાસ્ત ક્યારે થવાનો કોને ખબર. પરંતુ જ્યારે તમે ટીવી જોતા હોય કે ફોન જોતા હોય કે તમારા ઘરના જે તારીખે હોય છે તેમાં પણ લખેલું હોય છે, કેલેન્ડરમાં પણ હોય છે. અને કેલેન્ડરમાં તમે દરેક કાગળમાં જોઈ શકો છો. તો તમારે શુક્રવારના દિવસે સવારે એક પર્સમાં આ પીળું કપડું જુદા ખાનામાં મૂકી દેવાનું છે. એ ખાનામાં તમારે બીજી કોઈ વસ્તુ નથી રાખવાની, ફક્ત ને ફક્ત એ વસ્તુ જ મૂકવાની છે. અને ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ બહાર ના પડવી જોઈએ. અને આપણા મનમાં થાય કે આ વસ્તુ ક્યારે ન કરાય, તો આ વસ્તુને તૈયાર આપણે ક્યારે કરવી? આપણે ગુરુવારના દિવસે આ વસ્તુને તૈયાર કરીને મૂકી દેવાની છે. અને શુક્રવારે સવારે પેકેટમાં મૂકી દેવાની છે. જેમ લોખંડને લોહચુંબક આકર્ષિત કરે છે, તેમ આ વસ્તુ લક્ષ્મીજીને આકર્ષિત કરે છે અને લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે. અને આ જ સમયે જો તમે આ વસ્તુને, આ પોટલીને ઘરની અલમારીમાં પણ મૂકી દો છો તો ધનની વર્ષા થશે. કોઈ પણ વ્યક્તિને સંપત્તિમાં વધારો થશે, ખોટો ખર્ચ થતો અટકશે અને તમારા પરિવારમાં લોકોને બુદ્ધિ સારી મળશે. તેમાં જે કપૂર છે તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. વરિયાળી છે તે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરે છે. હળદર છે એમાં લક્ષ્મીનો વાસ છે. તો પર્સને અલમારીમાં મૂકવામાં આવે અથવા આ પોટલી પાકીટમાં કે અલમારીમાં મૂકવામાં આવે તો કદાપી રૂપિયો ખૂટતો નથી. તો આ હતા એ ઉપાયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.